जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। ओम गणेशाय नमः। મિત્રો, આ ચૈત્ર માસમાં સાંભળીએ ઓખા હરણ વાર્તા રૂપે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી વાર્તાઓનું રસપાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ખંડ બીજો, ઓખાને વરદાનનો લાભ. રાજા જન્મજયને કથા આગળ સંભળાવતા વેદવ્યાસજી બોલ્યા, હે જન્મજય, એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે કે જેની શોભા રમણીય હતી, ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા. ત્યાં સર્વ ઋતુઓની શોભાથી સુશોભિત સર્વતુક વનમાં સર્વ અપ્સરાઓ તથા ગંધર્વ રાજ ક્રીડા કરી રહ્યા હતા. પારિજાત તથા સીતાનક કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાશ સુગંધથી મગમગતું હતું. વેણુ, વીણા, મૃદંગ અને પણવ વગેરે સહસ્ત્રો વાદ્યોથી મધુર ધ્વનિની સાથે અપ્સરાઓનું મનોહર ગીત ભોળા શંભુ સાંભળતા હતા. વળી અપ્સરાઓના સમૂહ સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવાદિદેવ ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા. આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા. પછી તેમણે દેવોના દેવ મહેશ્વરનું પૂજન પણ કર્યું. પછી ચિત્રલેખા નામે અપ્સરા ઉમાદેવીનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી. ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા. અપ્સરાઓના સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈને ખૂબ જ હાસ્ય કરતા હતા. બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્રના મહાપ્રતાપી અને દિવ્ય સૌ પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા. તે પાર્ષદો પણ વિદ્યાન હોઈ એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવીના સુંદર રૂપની લીલા વિલાસ વગેરેને અને મુખમુદ્રા ધારણ કરી રહેલી અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા. આ બધું નિહાળીને ઉમાદેવી અને અન્ય અપ્સરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા હતા. અર્થાત ચિત્રલેખાના અપ્સરાના ઘમંડને તોડવા માટે સર્વે અપ્સરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાતિ પેદા કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું. પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલોલ થવા માંડ્યો હતો. ભગવાન ભોળાનાથ પણ મનમાં પ્રસન્ન થયા હતા. તેઓ અતુલ હર્ષ પામ્યા હતા. ત્યારે બાણાસુરની પુત્રી ભામિની ક્રોધી ભોળાનાથની નંદી પર જઈ ઉમા માતા સાથે ક્રીડા કરતા નિહાળી રહી હતી. તે સમયે બાર સૂર્યના તેજવાળા રુદ્રે ઉમાદેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું. આથી તેઓ અતિ શોભાદાયક દેખાઈ રહ્યા હતા. તે સમયે પાર્વતીજીની સમીપ રહીને ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે. તેથી તો અહીં ભોળાનાથ સાથે મોજ મજાથી ક્રીડા કરી રહ્યા છે. ઓખાએ મનોમન આવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું. ત્યારે ઓખાનો એ અભિપ્રાય જાણીને દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડતા હોઈ ધીમેથી આ વાક્ય કહ્યું, હે ઓખા, તું પણ આ રીતે અતિ જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ. જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે, એ જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ વખતમાં રમશે. જ્યારે પાર્વતીજીએ આ વાક્ય વિચાર્યું ત્યારે જ તેના નેત્રો મલિન થયા હતા. તે ઓખા, હું મારા પતિ સાથે ક્યારેક ક્રીડા કરીશ એવો ભાવ મનમાં કર્યો. ત્યારે જ નાગાધિરાજ હિમાલય પુત્રી પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું, ઓખા, તું મારું બોલવું બરાબર સાંભળ. વૈશાખ મહિનાની 12ની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે. ત્યારે સ્વપ્નમાં જે પતિ તને રમણ કરાવશે તે જ તારો પતિ થશે. દાનવ પુત્રી ઓખાને ઉમાદેવી આ પ્રમાણે કહ્યું. ત્યારે કન્યાઓ સમૂહથી વીંટળાઈને ત્યાંથી પોતાના રમવાના સ્થાને ગઈ હતી અને ત્યાં મસ્તીથી રમવા લાગી. તેને તેની સખીઓ બોલાવતી હતી. આથી તેના નયનો પ્રફુલ્લિત થયા હતા.
સામસામે તાળીઓ લઈને આપીને ત્યાં તે રમવા લાગી હતી. ત્યારે કિન્નરીઓએ યક્ષ કન્યાઓ, અનેક દૈત્યની કન્યાઓ અને અપ્સરાઓના સમૂહ ઓખાને સખી તરીકે પામ્યા હતા. એ સર્વે સખીઓએ ઓખાને કહ્યું, હે સુમુખી ઓખા ઉમાદેવીના વચનોથી કલ્પના પ્રમાણેનો તારો પતિ હવે થોડાક જ સમયમાં તને મળશે, કેમ કે પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં. તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિ કલ્પેલો છે. સખીઓ પ્રતિ ઓખાએ આવું વાક્ય સંભળાવવા બદલ આભાર માનવા લાગ્યો અને પછી પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપ ઈચ્છિત વસ્તુની ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી રહી હતી. ઉમાજી સાથેનો તે ક્રીડા વિહાર પછી એ દિવસ પૂરો થયો. ત્યારે પરમ અદ્ભુત એવી તે સર્વે સ્ત્રીઓ સ્વગૃહે ગઈ. ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજા વાહનો પર બેસીને તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી. કેટલીક દેવતાઈ સ્ત્રીઓએ આકાશ તરફનો રસ્તો પકડ્યો હતો. વ્યાસજી થોડી વાર અટકીને આગળ બોલ્યા, હે રાજન, એ જ દિવસથી ઓખા કામમોહને પામી હતી. ઉમાજીના વચનની યાદ કરીને પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી ન હતી. ભોજન ભાવતું ન હતું. પતિભાવનું ચિંતન તેના મનમાં ચાલતું હતું. એ રાજકુમારી સદાય વિલાપ જ કર્યા કરતી હતી. આકાશમાં ચંદ્રમાનો ઉદય થતાં તે તેની નિંદા કરતી હતી. હે રાજન, તે બાળા કામથી મોહિત થઈ ગયેલી હતી. તેને જવર આવતો નહીં હોવા છતાં તેની સખીઓ તેને જવરયુક્ત ગણીને તેના ઉપાયો ઔષધો કરતી હતી. તેણીના હૃદય પર જો ચંદન લેપન કરાતું તો તે વધારે સંતાપ પામતી હતી. તેનો ચહેરો ફિક્કો લાગતો. તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા. તેના શરીરમાં આવસ વધ્યો હતો. કામદેવના સંતાપથી પીડિત તેના હૃદય પર સખીઓ વારવાર શીતળ પ્રાપ્તિની કંદના ચૂર્ણો ભભરાવતી રહેતી. વારવાર તેના પર પંખાઓ વીજતી અને સખીઓ ઓખાને વારવાર પૂછતી પણ હતી કે હે ભામિની, તને શાની પીડા થાય છે? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.